દુષ્કર્મની ઘટનામાં દોષિત સાબિત થયેલા જૈન મુનિને આજે કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે। મહત્વનું છે કે નાનપુરાના જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગરજીએ પીડિતાને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી હતી અને એકાંતમાં રૂમમાં લઈ ગયા પછી યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના 2017માં બની ત્યારે પીડિતાની ઉંમર 17 વર્ષની હતી। સમગ્ર મામલે 8 વર્ષ બાદ દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા હતા, જ્યારે 250 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ ગઈકાલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને આજે 10 વર્ષની સજા ફટકારી છે। શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો। ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી। આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો, ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી। સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે। દુષ્કર્મની ઘટનામાં દોષિત સાબિત થયેલા જૈન મુનિને આજે કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે। મહત્વનું છે કે નાનપુરાના જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગરજીએ પીડિતાને ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી હતી અને એકાંતમાં રૂમમાં લઈ ગયા પછી યુવતી જોડે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના 2017માં બની ત્યારે પીડિતાની ઉંમર 17 વર્ષની હતી। સમગ્ર મામલે 8 વર્ષ બાદ દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા હતા, જ્યારે 250 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ ગઈકાલે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને આજે 10 વર્ષની સજા ફટકારી છે। શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો। ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી। આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો, ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી। સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ। સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી। અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે।